હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીઓના મનપસંદ મીઠા ઘૂઘરાની રેસીપી. રવો, માવો અને ડ્રાયફ્રૂટના સ્ટફિંગ તેમજ મેંદાના બનાવેલા ખસ્તા લેયર સાથે ઘૂઘરા એકદમ ટેસ્ટી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. ઘૂઘરા બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. સૌપ્રથમ પેનમાં 1/2 કપ મેલ્ટેડ ઘી એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 કપ ઝીણો રવો એડ કરી સતત ચલાવતા રહીશું અને રવાને મીડિયમ ગેસની ફ્લેમ પર જ સારી રીતે રોસ્ટ કરી લઈશું. રવાને 8 થી 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરવાથી રવો સારી રીતે ફૂલી જશે અને સરસ હળવો ગોલ્ડન બ્રાઉન કલર આવશે. હવે રવામાંથી હળવી શેકવાની સ્મેલ આવવા લાગી છે, તેમજ કલર પણ હળવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે રવા સાથે 1/2 કપ દૂધનો માવો એડ કરી તેને પણ 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. ત્યારબાદ તેમાં 1 કપ દળેલી ખાંડ ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું. હવે પેનને ગેસ પરથી ઉતારી લઈશું અને તેમાં 50 ગ્રામ છીણેલું ટોપરું, 50 ગ્રામ બદામની કતરી, 50 ગ્રામ કાજુના ટુકડા ઉમેરી મિક્સ કરી લઈશું. ટોપરું ઘી ઓબ્ઝર્વ કરે છે, તેથી અહીં મને સ્ટફિંગ થોડું કોરું લાગે છે. તેથી ઉપરથી 4 ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ ઘી આપણે ઉમેરીશું અને મિશ્રણને ફરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. અહીં સ્ટફિંગમાં તમે તમારા મનપસંદ બીજા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. તેમજ જો તમને રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ પસંદ હોય તો રોસ્ટ કરીને પણ ઉમેરી શકો છો. હવે સ્ટફિંગને ઠંડુ થવા દઈશું તેમજ થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ હવે બહારના લેયર માટે લોટ બાંધીને તૈયાર કરી લઈએ. મેં અહીં 1 કપ મેંદો લીધો છે, તેમાં 2 ટેબલ સ્પૂન મેલ્ટેડ ઘી ઉમેરી લોટમાં સરખું મોઈન આપી દઈશું. લોટમાં મુઠિયાનો શેપ પડે એટલું મોઈન આપીશું, જેથી લેયર એકદમ ખસ્તા બનીને તૈયાર થાય. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી કઠણ અને સ્મૂધ લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને થોડું તેલ લગાવી 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય. 15 થી 20 મિનિટ માટે લોટને રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો લોટ સરસ સેટ થઈ ગયો છે. ત્યારબાદ લોટમાંથી આવી રીતે પૂરી બને એટલા નાના નાના લુવા લઈને આ રીતે નાની નાની અને મીડિયમ થિકનેસ વાળી પૂરી તૈયાર કરી લઈશું. ત્યારબાદ પૂરીની વચ્ચે 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરીને પૂરીની બંને બાજુથી આ રીતે દબાવી દઈશું અને આ રીતે ચપટી વડે દબાવતા જઈશું અને કાંગરી સરળતાથી તૈયાર કરી લઈશું. જો તમે પણ પૂરીને વણીને તરત જ સ્ટફિંગ ભરી કાંગરી વાળશો તો પૂરી સુકાશે પણ નહીં અને સારી રીતે કાંગરી વાળવાથી ઘૂઘરા તૂટશે પણ નહીં. તો આવી જ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લઈશું અને કપડાથી ઢાંકી દઈશું, જેથી ઘૂઘરા કોરા નહીં પડે. હવે એક પેનમાં તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં ઘૂઘરા એડ કરી દઈશું અને એક બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે બીજી બાજુ ફેરવી દઈશું. ઘૂઘરામાં બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર આવે તેમજ અંદર સુધી સારા એવા ફ્રાય થઈ જાય તેના માટે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી. હાઈ ગેસની ફ્લેમ પર ઘૂઘરા તરત જ ગોલ્ડન બ્રાઉન થઈ જશે, પરંતુ ઘૂઘરાનું લેયર ખસ્તા નહીં બને તેમજ અંદરથી પણ સરખા ફ્રાય નહીં થાય. તેથી ઘૂઘરાને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવા. અહીં આપણા ઘૂઘરા તળાઈ ગયા છે અને એક પ્લેટમાં અલગ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે બધા ઘૂઘરાને તળી લઈશું.
ટેસ્ટી સ્ટફિંગ અને ખસ્તા લેયર સાથે ઘૂઘરા એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.